નમસ્કાર મિત્રો સાગબારા બબાલમાં પણ જૂથવાદ, સાગબારાની બબાલની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો જૂથવાદ શું સામે આવી રહ્યો છે? સનદ આપો, વિવાદ નહીં. કેમ આદિવાસી આ પ્રકારનું વિચારી રહ્યા હશે, બોલી રહ્યા હશે? વિસ્તારથી વાત કરું તો સાગબારાની બબાલ આપને યાદ હશે, થોડા દિવસો પહેલા સાગબારાના ગામડાઓમાં આદિવાસી સમાજના લોકો ખેડાણ કરી રહ્યા હતા. જંગલ ખાતાના અધિકારીઓ ત્યાં પહોંચે છે અને રકઝક થાય છે. કહેવામાં આવે છે કે અમે વર્ષોથી ખેડાણ કરીએ છીએ અને આમ છતાં પણ દર વખતે આ પ્રકારની માથાકૂટ કરવી પડે, દર પ્રકારે આ પ્રકારનો સામનો કરવો પડે. લીલા વસાવા નર્મદા ભારતીય જનતા પાર્ટીના સંગઠન ઉપપ્રમુખ રાજીનામું આપી દે છે અને કહે છે કે અમારા કામ નથી થતા, આ લોકોને ખેડાણ કરી શકે તે માટે અમે લડીએ છીએ, રજૂઆત કરીએ છીએ, પરંતુ કોઈ સાંભળતું નથી. પ્રદેશ પ્રમુખ ફોન નથી ઉપાડતા અને મનસુખ વસાવાનું પણ નામ આપ્યું હતું. ત્યાં સુધી બધું બરોબર ચાલી રહ્યું હતું, એટલે કે ભારતીય જનતા પાર્ટીના અંદરનો જૂથવાદ નહોતો સામે આવતો. આદિવાસી સમાજના પ્રશ્નની વાત હતી કે તમે દાવા અરજી પેન્ડિંગ હોય તો ખેડાણ કરવા દો, દાવા અરજી પેન્ડિંગ હોય તો સનદો ઝડપથી આપો, જેના કારણે ખેતી કરી શકે, ખેડાણ કરી શકે. પરંતુ ત્યારબાદ લીલા વસાવા રાજીનામું આપે છે, જે બાદ નીલરાવ સાથે ગાંધીનગર પહોંચે છે. અર્જુન મોઢવાડિયા, પ્રવીણભાઈ માળી આ સહિત ગણપતભાઈ વસાવા, નરેશભાઈ પટેલ આ સહિતના મંત્રીઓ સાથે મુલાકાતની વાત, હર્ષ સંઘવી સહિતના ઘણા સાથે ટેલિફોનિક વાત અને કોઈ નેતાઓ સાથે ફોટા પડાવ્યા વગર સાદા ફોટા સાથે તેઓ કહે છે કે અમે ત્યાં ગયા હતા અને નેતાઓને મળ્યા હતા. પરંતુ હવે મનસુખ વસાવા એક પત્ર લખે છે અને પત્રમાં કહે છે કે સુરત જિલ્લાના તમે ઉમરપાડા વિસ્તારમાં ખેડાણ કરવા દઈ શકો તો પછી સાગબારાના તાલુકામાં કેમ નહીં? જોકે આ વાત સામે આવ્યા બાદ લોકો કહે કે ભાઈ આ તો સામાન્ય છે. મનસુખ વસાવા પહેલાં પણ કહેતા હતા, પરંતુ હવે દર્શના દેશમુખ નાંદોદના ધારાસભ્ય તેવું કહે છે કે નીલરાવ પોતે લઈ ગયા હતા. એમનો કહેવાનો અર્થ એ હતો કે નીલરાવ ગાંધીનગર લઈ ગયા, એમણે આ બધું કર્યું, પોસ્ટરો વાયરલ થયા, પરંતુ મનસુખ વસાવા આનું નિરાકરણ લાવી શકે તે મજબૂત છે. એટલે કે હવે નિરાકરણ કોણ લાવી શકશે, પ્રશ્નનું હલ કોણ કરશે, તેનો જૂથવાદ ચાલી રહ્યો છે. આમ તો આ રાજકારણ સારું કહેવાય. તમે સાંભળો કે દર્શનાબેન દેશમુખે શું કહ્યું. માન્ય મનસુખભાઈ વસાવા સાહેબ સાથે લીલાબેનને ટેલિફોનિક વાત થઈ ગઈ હતી અને એ ટેલિફોનિક વાતના આધાર ઉપર જ માન્ય સાંસદશ્રીએ ત્યાં ગાંધીનગરમાં એમની જે મિટિંગ ચાલતી હતી એ દરમિયાન જ એમણે મંત્રીશ્રીઓ સાથે આ વિષયની ચર્ચા કરી લીધી હતી. અને જ્યારે સુરતના વન વિભાગના અધિકારીઓ જ્યારે એમને ત્યાંના લોકોને જો ખેતી કરવા દેતા હોય તો સાગબારા તાલુકાના જે ખેડૂતો છે એ લોકો પણ આ વર્ષોથી ખેતી કરતા આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક વિષય એવો બનતો હશે કે જ્યાં એનું સુખદ નિરાકરણ લાવવા માટે માન્ય સાંસદશ્રીએ વચ્ચે આવવું પડ્યું છે. એટલે આ એક જનપ્રતિનિધિ તરીકે માન્ય સાંસદશ્રીનો વિસ્તારનો પ્રશ્ન છે. એટલે એ જનપ્રતિનિધિ તરીકે સરકારમાં એમની જ રજૂઆત 100% શક્ય બની શકે છે અને એમને જે રીતના રજૂઆત એમણે કરી હોય એ રજૂઆતના આધાર ઉપર જ સરકાર આખા નિર્ણયો લઈ શકતી હોય છે. એટલે આ વિષય જે વિસ્તારના સાંસદશ્રી છે એમના વિસ્તારમાં એ પોતે ત્યાંના જનપ્રતિનિધિ છે. એટલે એમણે એમના વિસ્તારના પ્રશ્નોને હલ કરવા માટે એમણે અગાઉ પણ આ વાત મૂકી હતી અને આગલા દિવસે મતલબ કે જ્યારે લીલાબેનની વાત આવી ત્યારે પણ એમણે આ વિષય મૂક્યો હતો. અને આજે એમને બધાને લઈને એ બધા મંત્રીશ્રીઓની સાથે મળવા માટે લઈ જઈ રહ્યા છે. ત્યારે આ વિષય જનપ્રતિનિધિત્વનો છે કે જેમણે એમને ચૂંટીને મોકલ્યા છે. એટલે જે પણ કોઈક એમને જનપ્રતિનિધિ તરીકે મોકલ્યા છે એટલે આ વિષય મૂકવાની જવાબદારી પણ એમની જ હોય છે. એટલા માટે સરકારમાં જ્યારે આ વિષય લઈને જાય ત્યારે માન્ય સાંસદશ્રી જ્યારે આ વિષય લઈને જાય ત્યારે એમના વિસ્તારના આ પ્રશ્નને આ સરકાર દ્વારા પણ સુખદ નિરાકરણ આવશે અને એનું પરિણામ પણ સુખદ આવશે. તો કેમ ત્યારે આ જિલ્લા પ્રમુખે પોસ્ટર મૂકીને કહે છે કે અમે આનું નિરાકરણ લાવી દીધું? આમાં સંગઠનને કોઈ પ્રશ્ન આવતો જ નથી હોતો, કારણ કે આ વિષય જે છે એ સંગઠન નથી, પરંતુ જિલ્લાના અને એ વિસ્તારના જે માન્ય સાંસદશ્રી છે એમણે આ વિષયને જે લેવાનો છે તે એમણે એ રીતના લીધો છે. એટલે જિલ્લા સંગઠનના પ્રમુખ જે નીલરાવ છે એ પોતે એવું વિચારતા હોય કે ભાઈ આ બધા પ્રશ્નો હું હલ કરીશ. ભાઈ આદિવાસી વિસ્તાર છે, આદિવાસીના વિસ્તારના પ્રશ્નો આદિવાસી સમાજના જે પ્રતિનિધિઓ છે એ જ હલ કરી શકે, કારણ કે એમની માનસિકતા સમજવા માટે આદિવાસી હોવું જરૂરી છે. તો આપે સાંભળ્યું કે દર્શના દેશમુખે શું વાત કરી. દર્શનાબેને કહ્યું કે નીલરાવ નહીં પરંતુ આદિવાસી પ્રતિનિધિ જ આનું નિરાકરણ કરી શકે. શું નીલરાવ આદિવાસી પ્રતિનિધિ નથી? સંગઠનમાં મહત્વનો હોદ્દો હોય તો તેને શું મહત્વનો હોદ્દો નહીં ગણવાનો? અને તેમણે એ પણ કહ્યું કે મનસુખ વસાવા મહત્વના, તેમણે મનસુખ વસાવાનું મહત્વ ગણાવ્યું. એટલે કે એમણે પત્ર લખ્યો છે તો એ નિરાકરણ લાવશે. તમે જુઓ કે આ પહેલાં પણ નીલરાવ સાથે વિવાદ દર્શનાબેન દેશમુખનો થઈ ચૂક્યો છે, પરંતુ આ બધું તમે એક તરફ મૂકો કે ભલે વિવાદ કરે, ભલે જૂથવાદ કરે, પરંતુ
સનદ આપો, આદિવાસીઓને ખેડાણ કરવા દો. અત્યારે વિસ્તારમાં આ જ ચર્ચા ચાલી રહી છે કે તમે જૂથવાદ કરો છો પરંતુ સનદ તો આપતા નથી. તમે સનદ આપવા તરફ ધ્યાન દો. તમામ મળીને આપી શકો, એક વ્યક્તિથી થાય તો પણ વાંધો નથી. એટલે કે વનાધિકાર અધિનિયમ 2006 જે કહે છે કે 13 ડિસેમ્બર 2005 પહેલાંથી ખેતી કરતા હોય તો તમે ખેડાણ કરી શકો છો. અને તમે દાવા અરજી કરી હોય, સનદ ના મળ્યું હોય, એટલે કે સનદ મળે તો તમે સીધી રીતે ખેતી કરી શકો, ખેડાણ કરી શકો. પણ સનદ ના મળ્યું હોય અને તમે દાવો મૂક્યો હોય, દાવા અરજી પેન્ડિંગ હોય, તો પણ તમે ખેડાણ કરી શકો. આમ છતાં પણ હેરાન પરેશાન કરવામાં આવે છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શું આપ માનો છો કે વિવાદ જૂથવાદ ભલે ચાલતા, તમે સનદ આપવા લાગો? ધન્યવાદ.